અલ્યા આ ચોરીના ધંધામાં બિલકુલ મજા નહીં આવે, બંધ કરવું પડશે બધું. કેમ આવું કે છે? જ્યારથી આ એટીએમ અને પેટીએમ નીકળ્યા ને ત્યારથી કોઈ કેશ લઈને ફરતું જ નહીં. અરે યાર, લોકો સ્માર્ટ થયા તો આપણે પણ સ્માર્ટ થવાનું. એ કઈ રીતે? આ છે બંદૂક, લોકોની કનપટ્ટી પર મૂકવાની અને પછી કહેવાનું, બોલ તારા એટીએમ નો ને પેટીએમ નો પાસવર્ડ. વાહ યાર, તારા પાસે બી છે હો શું બુદ્ધિ. મેરી ક્રિસમસ. હવે તમે એવું વિચારતા હશો કે આ નમૂનો કોણ છે જે સેન્ટા ક્લોઝ જે ટોપી પહેરીને આવ્યો છે, પણ હકીકતમાં કહી દઉં, હું જ સેન્ટા ક્લોઝ છું. તો તમે લોકો એવું વિચારતા હશો આ કઈ રીતે સેન્ટા હોય, કારણ કે આને તો સફેદ દાઢી નથી, સફેદ વાળ નથી. તો તમને કહી દઉં, જે જૂનો સેન્ટા હતો ને એ બી બહુ ઘરડો થઈ ગયો હતો, ડોહો થઈ ગયો હતો બિચારો. એટલે સરકારી કંપનીએ એમને નીકાળી દીધા છે અને હું નવો જોઈન થયો છું. અને હજી તો હું જવાન છું, એટલે હું નવો આવ્યો છું. એટલે હવે હું આખો દિવસ અહીંયા સર્વે કરીશ કે કયા બાળકોને ગિફ્ટની જરૂર છે. આ કોણ આવે છે જંબુરા જેવો? મને તો એક નંબરનો નમૂનો લાગે છે. ચાલ લૂંટી લે આને જ. ચાલ ચાલ. અને પછી રાત્રે બધા બાળકોને હું ગિફ્ટ આપીશ. મેરી ક્રિસમસ. ચલો. જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ જિંગલ બેલ જિંગલ બેલ. અરે કાકા, કઈ મદદ જોઈએ છે તમારે? પહેલી બાત તો ये હું કાકા નથી, અભી તો મેં જવાન હું. અરે ભાઈ, તમે આ એરિયામાં નવા જોવાયા એટલે તમારે કઈ મદદ જોઈએ છે અમારી? મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ. તારે એકલાની જ ક્રિસમસ છે? અરે ના ના કાલુ, આ તને ક્રિસમસ ની શુભેચ્છા પાઠવે છે. પણ આ તો કહે છે મારી ક્રિસમસ, મારી ક્રિસમસ. અરે યાર, છોડ ને યાર. તું કદી સુખી નહીં થાય. તે સેન્ટા ક્લોઝ ઉપર હાથ ઉપાડ્યો ને. તમે સેન્ટા છો? આની શકલ તો જો, દાઢી કાળી, વાળ કાળા, ને સૌથી મોટી વાત કે એ ખુદ કાળો. હા યાર, આ મજાક કરતો લાગે છે. ને સૌથી મોટી વાત તો એ કે આના કપડાં જો સેન્ટા ક્લોઝના છે જ નહીં. તમે કપડાની વાત કરો છો? આ તમારા અમદાવાદમાં કેવા કેવા ચોર પડ્યા છે. સેન્ટાના કપડાં બી નહીં છોડતા, મારા કપડાં ચોરી ગયા ચોર. અને બીજી વાત એ કે સેન્ટા છે ને હવે ઘરડો થઈ ગયો છે, એટલે હવે એ રિટાયર્ડ થઈ ગયો. હું નવો આવ્યો છું અને હજી હું જવાન છું. હું નહીં માનતો. આધાર કાર્ડ બધા તારું. યાર કેવો જમાનો આવી ગયો, સેન્ટા ક્લોઝને આધાર કાર્ડ બતાવવું પડે. જુઓ જો આ જો કેટરીનાનો ફોટો બતાવે કે આધાર કાર્ડ મારું. આ ભૂલથી આ તો આ જો આધાર કાર્ડ. હા, હવે તો માનશો ને યાર કે હું સેન્ટા ક્લોઝ છું. લાગે તો છે. લાગે છે. હા હા કાકા માની ગયા હો. એ કાકાની કહેવાનું. હા ખબર છે, અભી તો તું જવાન હે. પણ યાર, ઇન્ડિયામાં ક્યાં સાન્ટા ક્લોઝ છે જ? ઇન્ડિયામાં નહોતા પહેલા, પણ અમારી કંપનીએ હવે આ સર્વિસ ઇન્ડિયામાં આપવાનું ચાલુ કર્યું છે. તો તમારી સર્વિસ ક્યાં ક્યાં થવાની છે? અત્યારે તો મને આ અમદાવાદનો એરિયા આપ્યો છે, બરાબર. એટલે મને ઘણી લિસ્ટ મળી છે સોસાયટીની. અત્યારે તો મને આ એરિયામાં મને ડાયરેક્ટ ત્યાં અમેરિકાથી લોન્ચ કર્યો. એમની પાસે મશીન છે, સીધો હું અહીંયા ઉતર્યો ડાયરેક્ટ એક જ સેકન્ડમાં ત્યાં અહીંથી અહીંયા આવી જવાય, બરાબર. એટલે અહીંયા આવ્યો છું. એટલે પહેલી બે લિસ્ટ છે, બરાબર. એક અહીંનો સાબરમતીનો કંઈક એરિયા છે, એનું નામ છે રથી અપાર્ટમેન્ટ.
અને એક અખબારનગર બાજુ છે બરાબર, એનું નામ કંઈક શિવ શક્તિ એવું કંઈક છે. અરે મેં જોઈ છે એ તો. જોઈ છે? હા હા, તો મને બતાવો ને ચલો ભાઈ. ચલો. હા હા હા. અલ્યા પગ તૂટી ગયા યાર, કેટલું દૂર છે લ્યા. અરે તમે એડ્રેસ જ એવા લાયા છો તો પછી દૂર જ હોય ને. અરે બાપા પગ દુખે છે યાર. બસ હવે આવી જ ગયું છે. એક કામ કરો, થોડું આરામ કરો, બેસો અહીંયા થોડીક વાર. આ બાપા. હું શું કહું છું, હા, તમે કેવી કેવી ઈચ્છાઓ પૂરી કરો? હું બાળકોની ઈચ્છા પૂરી કરું અને એમને જે ઈચ્છા હોય ને એ બધી પૂરી કરું હું. મતલબ કેવી, એ જે માંગે આપો? અરે બાળક કે ને કે એને ફોન જોઈએ તો આ બેગમાંથી ફોન નીકાળીને આલું. એમ કે ને ગાડી જોઈએ તો ગાડીની ચાવી નીકળે. ફ્લેટ માંગે તો ફ્લેટ નીકળે. આ બેગમાંથી જે ઈચ્છા હોય ને એ પૂરી થાય. આ મારી કંપનીનું જાદુઈ બેગ છે. એક મિનિટ બેસજો, અમે આવીએ. હું શું કહું, આરી બેગ આપણને મળી જાય ને તો આપણી તો લાઈફ સેટ થઈ જાય, ચોરી કરવી જ નહીં પડે. હા તો ચાલ એને લૂંટી લે. હું શું કહું, તમે થાકી ગયા હોય ને તો એક શોર્ટકટ છે અહીંથી જવું હોય તો. શોર્ટકટ હા, બહુ ગમે હો યાર, આપણને હેડવાનું નહીં ગમતું. પણ થોડું નદીમ થઈને જવું પડશે. એવું છે? હા હેડો ને ભાઈ, કઈ વાંધો નહીં. તમે થાકી ગયા હોય તો એક કામ કરો, બેગ મને આપી દો. ના ના ના, આ તો અમારી કંપનીની જવાબદારી વાળી વાત છે યાર, એટલે. ચલો. પણ તમે મને વિશ્વાસવાળા માણસ લાગ્યા, પણ આ તમે સંભાળીને રાખતા હોય તો હું તમને આલું. ના, અમારા જીવથી બી વધારે સાચવીશું અમે. હાલે હો. કઈ બાજુ જવાનું? અલે આ બે ખાય છે યાર, આ શોર્ટકટ કહેવાય? બે એ જ શોર્ટકટ છે, અહીંથી જ જવાનું. બે અહીંથી તો યમલોક જવાય. હા તો ત્યાં જ તો મોકલું છું તને, ચાલ જા શોર્ટકટ વાળે. કુદરત તારા ખજાને ખોટ શું પડી